નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે રાહ તાલુકાના મંડાળ ગામે ક્રિકેટ મેચના. રાહ તાલુકાના મંડાળ ગામે 4 દિવસીય રાજારામ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. આ ટુર્નામેન્ટમાં 16 ટીમોએ ભાગ લીધો અને ચોથા દિવસે ફાઇનલ મુકાબલો રાહ અને મડાલ વચ્ચે યોજાયો હતો. તેમાં રાહ ટીમ ચેમ્પિયન વિજેતા બની અને મડાલ ટીમ રનર્સઅપ રહી હતી. આમાં ટ્રોફી વિતરણ ગામના વડીલો અને સરપંચ શ્રી દ્વારા કરવામાં આવેલ હતી. મંડાલ ગામનો ખૂબ જ સાથ અને સહકાર રહ્યો અને ખૂબ જ સરસ આયોજન પણ કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં મેચ જોવા માટે લોકો પણ હાજર રહ્યા અને આ ક્રિકેટ મેચનું જીવંત પ્રસારણ 4 દિવસ કોમેન્ટ્રીની સાથે કરવામાં આવેલું. तो निर्णायक मुकाबला है, यहाँ से जीते गए सीधा खुद होम ग्राउंड की टीम है, भली भांति क्रीज को जानते हैं इस ग्राउंड. નમસ્કાર મિત્રો, આપણે પહોંચ્યા છીએ મડાલ મુકામે, જે રાહ તાલુકાનું ગામ છે. ત્યાં આગળ આરપીએલ એટલે કે રાજારામ પ્રીમિયર લીગ નો ટુર્નામેન્ટનો 4 દિવસથી શુભારંભ થયેલો હતો. આજે આખરી દિવસ હતો અને ફાઇનલ મુકાબલો રાહ અને મડાલ વચ્ચે યોજાયો. એમાં રાહની એક શાનદાર જીત થઈ છે. રાહ ટીમ ચેમ્પિયન બની છે અને મડાલ ટીમ રનર્સઅપ રહી છે. બંને ટીમોનો કડવો મુકાબલો અહીંયા આગળ થયેલો હતો. તો અહીંના જે સરપંચ છે આપણે એમની સાથે વાત કરીશું કે આજે આ 4 દિવસ અહીંયા આગળ જે આરપીએલ તમારા ગામની અંદર યોજાણી છે, એમાં બધા ખેલાડીઓ વિશે અને તમારી જે આ ટુર્નામેન્ટ યોજાણી એના વિશે તમે શું કહેવા માંગો છો? મડાલની ટીમે 100% સારી મહેનત કરી એટલે તો ફાઇનલ સુધી પહોંચી શક્યું, પણ એના કરતા પણ બેટર રાહ ટીમે પ્રદર્શન કર્યું એટલે ફાઇનલ વિજેતા બન્યું છે. બંને ટીમોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ લોકોએ ખેલદિલીની ભાવના સાથે છેલ્લા 4 દિવસથી અથાગ મહેનત ચાલતી હતી અને 4 દિવસના અંતે છેવટે રાહ વિજેતા બન્યું એટલે રાહ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે મડાલ ટીમને પણ ફાઇનલમાં પહોંચવા સુધી મહેનત કરી એટલે મડાલ ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જે ટીમ સારો રમે છે એ ફાઇનલ સુધી જાય છે એટલે બંને ટીમોને અભિનંદન તો આપવા પડે, પણ જે સૌથી સારો રમે છે એ જ વિજેતા બને છે. અને જે યુવાનો છે અહીંયા આગળ જે દિવાળીનો ટાઈમ હોય છે એમાં 4 દિવસ 5 દિવસ અહીંયા આગળ જે બધા બહારથી આવતા હોય છે, તો આ જે ખેલ છે એના વિશે તમે શું કહેવા માંગશો? 100% લાસ્ટ ટાઈમ અમારું મડાલ વિજેતા ફાઇનલ જીત્યું હતું એટલે આ લોકોનું નક્કી એવું હતું કે જે ટીમ વિજેતા બને એ નેક્સ્ટ વર્ષે યજમાન બને. એટલે આ વખતે મડાલ યજમાન બન્યું અને અમારા ગામના ટીમે અને ગામના સાથ સહકાર આપી અને છેલ્લા 15 દિવસના મહેનતે બહુ સરસ રીતે ગ્રાઉન્ડ તૈયાર કર્યું અને મડાલની 2 ટીમો ઉતારી હતી અને ટોટલ 16 ટીમોએ ભાગ લીધો હતો. એની અંદર મડાલની ટીમ છે જે ફાઇનલમાં પહોંચી અને ફાઇનલમાં પણ સારું પ્રદર્શન કર્યું, પણ એના કરતાં પણ બેટર રાહ ટીમે પ્રદર્શન કર્યું એટલે વિજેતા બન્યું. થેન્ક યુ.